નમસ્તે મિત્રો, આજે આપણે ગાય આધારિત ખેતી એ ઓફિસની અંદર આજે એક મોરબી જિલ્લામાંથી ખેડૂતો જે આપણે મુલાકાતે આવ્યા છે અને ખાસ તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા માટે અને કાંઈક નવી માહિતી મેળવવા માટે અને કાંઈક એની પાસેથી નવી માહિતી અમને પણ શીખવા મળશે. તો હાલો તમને આપણી ચેનલની અંદર ગાય આધારિત ખેતી ચેનલની અંદર કોણ ખેડૂત છે અને કઈ રીતે ખેતી કરવા જાગૃત થયા પ્રાકૃતિક ખેતી અને કેટલી એની પાસે ગાયું છે એ બધું આપણે આપણી ચેનલની અંદર તમને દર્શાવું છું. તો મોટાભાઈ તમારું એક નામ નંબર સરનામું અમારી ચેનલની અંદર દર્શાવો અને પ્રાકૃતિક ખેતી કરવી જોવી એ શું કારણે કરવી જોઈએ એ બધું તમે એક માર્ગદર્શન થોડુંક અમને પણ આપો. મારું નામ છે ચાવડા રમેશ સૌજીભાઈ, મોરબી. મારો મોબાઈલ નંબર છે 98 248 48 921. મેં ગાય આધારિત ખેતી મેં જોયું યુટ્યુબમાં વસ્તાભાઈની એટલે મને બહુ સંતોષ થયો અને 12 મહિનાથી હું હાથે બેરલની અંદર બધું જીવામૃત, આંકડાનો બોરો અને બીજી 10 પરણી અર્કને આતે લીમડાનો ઉકાળો પછી અગ્નિ અસ્ત્ર આ બધા મેં બનાવીને મેં એના રિઝલ્ટ જોયા. મને બહુ અતિ આનંદ થયો અને બહુ સારા રિઝલ્ટ મળ્યા. આ વર્ષે વરસાદ જાજો હતો પણ મારા કપાસને કોઈ નુકસાન બિલકુલ નથી થયું એમ કહેવું હોય તો કહેવાય. આજની તારીખે હજી મારો કપા એમને ઊભો છે. એટલા માટે મેં કીધું વસ્તાભાઈને કે રૂબરૂબ એના ઓફિસે જઈ અને થોડીક જાણકારી વધારે મેળવી અને મારી પાસે અત્યારે મેં 15-17 ગાયો લીધી છે સ્પેશિયલ ખેતી કરવા માટે. તો હજી એના માટે મારે એના જે ગોબરમાંથી કેવી રીતે ઉપયોગ થાય, છાણનો ઉપયોગ થાય, એના ગૌમૂત્રનો, એના છાશનો, એના દૂધને આપણે ગોળ છાંટવાનો, આ બધી પ્રકૃતિ જાણવા માટે થઈને આજે વસ્તાભાઈ પાસે આવ્યો. એનો કિંમતી સમય કાઢીને મને કે આવો તમે કાંઈ વાંધો નહીં અને અમને મળ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો. હાલો, મારું નામ પરમાર ભગવાનજીભાઈ મોહનભાઈ, બુટાની વાડી. અમે તો ઓલી જ ખેતી કરી પણ ઓર્ગેનાઇઝ તરફ વરાઈ રહ્યા છીએ. ત્યાં જાણવા માટે આવ્યા વસ્તાભાઈ પાસે. સમજ્યા? ખૂબ ખૂબ આભાર. બરાબર. હવે મોટાભાઈ એક તમને મારે એ સલાહ દેવી છે અને તમારી પાસેથી ને કંઈક ઘણું મને શીખવા મળે એવું લાગે છે કે મિત્રો 20 વીઘા એની પાસે જમીન છે ઓલરેડી અત્યારે અને કેટલી ગાયો છે? 17 જેવી ગાયો છે એની પાસે. તમે વિચાર કરો, વીઘે એક ગા કયો તો કહેવાય. ગુજરાતમાં કેટલી જમીન છે, આપણે જો વીઘે એક ગાયું આપણે હાસવા મળવે ને તો આપણી ગાયું ઉકાળામાં કાગળ ખાતી બંધ થાય. અને હજી તમે ગામમાં કોઈ જાણતા જ નથી. જો ગામમાં કાંઈક જાણશો ને તો તમે આ રેઢિયાર રખડે છે ને રેઢિયાર કાઢશો નહીં. હું તમને સેલસ મારું. આજથી 5 કે 10 વર્ષ આ અત્યારે જે હું વિડીયો મૂકું છું ને યુટ્યુબમાં, અત્યારે જે કોઈને ધ્યાનમાં નથી ને ઘણા, હું તો એવું કહું છું ગુજરાતમાંથી 20 થી 25 હજાર ખેડૂત મારી ચેનલ જોઈ અને આ ખેતી તરફ વળ્યા છે અને એનો મને ગર્વ છે. અને હજી હું સેલસ મારીને કહું છું કે આજથી 10 થી 12 વર્ષ તમે જવા દો. 10 થી 12 વર્ષ જાય એટલે મારો એક વિડીયો તમે ગોતશો જે હું કાંઈ શબ્દ બોલ્યો છો ને કે ગીર નસલની ગા છે ને અત્યારે ઉકાળામાં ભલે કાગળ ખાય પણ તમે ગોતો તો તમને જડશે નહીં, કારણ કે ગામમાં એવા તત્વ પડ્યા છે. એ તત્વને હજી આપણે કોઈ સમજી શક્યા નથી. તો મોટાભાઈ, તમને આમ ગાય આધારિત ખેતી તરફ તમે વળ્યા, મારી ચેનલ જોઈ અને તમને ઉત્સાહ જાગ્યો કે પછી તમને આમ પોતે? ના, તમારી ચેનલ જોઈ અને મને મનથી તો એવું હતું કે મારે આ ઓર્ગેનિક ખેતી ઉપર જવું છે. મને વહેલાથી ને તો અને બીજાના વિડીયા જોયા પણ વહતાભાઈના જોયા તો ઓલા બીજા હિન્દી ભાષીના વિડીયા હતા એમાં આપણને સમજણ ન પડે કે વસ્તુનું શું નામ છે એને હિન્દીમાં શું કહે. પછી આ ગુજરાતી ચેનલ મળી એટલે વહતાભાઈની ચેનલ જેટલી મને મળે એટલી હું તરત રાતે પહેલાં 3-3, 4-4, 5-5 વાર હું એની ચેનલ જોવા માંડ્યો. એટલે અને આ વર્ષે મેં યુઝ કર્યું એટલે મને મારા પાકમાં મગફળીમાં મને સારો ફાયદો થયો છે, કપાસમાં સારો ફાયદો થયો છે. મારે થોડાક બોર છે, ગોલા બોર છે, એમાંય પણ મને રિઝલ્ટ થોડુંક સારું લાગ્યું. હજી અમારે પહેલું વર્ષ જ છે ઓર્ગેનિક ઉપર. હજી 2 વર્ષ તમે આ ખેતી કરશો ને તમારી જમીનમાંથી ઓલું ઝેર હટશે એટલે તમારે પછી રોગ જીવાત ઓછી આવશે. પણ ટૂંકમાં તમારે માહિતી મેળવવી પડશે. જો અધૂરી માહિતી તમારી પાસે હશે ને તો તમને રિઝલ્ટ પૂરું નહીં મળે. માનો કે આપણે કોઈ પણ શાક બનાવ્યું હોય, સારામાં સારું શાક,
હવે એ શાકની અંદર જ આપણે ખાલી એક મીઠું નાખતા ભૂલી જાવે ને તો આપણને ભાવતું નથી. તો ફરમા ટુ ફરમા અગ્નિ અસ્ત્ર હોય તો એ ફરમો તમારે પૂરો બનાવવો પડશે. જીવામૃત હોય તો 5 વસ્તુ નાખીને એ પૂરો બધુંય ફરમા ટુ ફરમા બનાવીને તમે તમારી જમીનમાં યુઝ કરો એટલે તમને પૂરતું રિઝલ્ટ મળશે, પૂરતો ઉતારો મળશે. હવે અત્યારે સિઝન જીરાની છે તો જીરાની અંદર તમારે જો 100% જીરું કરવું જ હોય, બગડવા નથી જ દેવું, તો 8 દીએ 2 છંટકાવ તમારે મારી જ દેવાના. 4માં દીએ 1 છંટકાવ. કાંઈ આદર ન હોય તો 500 ગ્રામ ખાટી છાશ, 250 ગ્રામ ગૌમૂત્ર, આ 2નો છંટકાવ તમે માર્યા રાખશો ને તોય જીરામાં રોગ જીવાત નહીં આવે. તો મિત્રો આ છે આપણે મોરબી જિલ્લામાંથી જે ખેડૂતો આપણી પાસે આવેલા છે. અને ફરીને એકવાર કહું છું કે હું કહું એટલે ઘણા ખેડૂતો મને ફોન કરીને દાંત કાઢે છે કે મારી આ તૂટેલ ફૂટેલ ઓફિસની અંદર, ભલે ઓફિસ ઘણા તો દાંત કાઢતા એવું કહેશે ઓફિસ તૂટેલી ફૂટેલી છે પણ માહિતી હાસી હોના જેવી તમને મળશે અહીંયા કણે. તો મોટા ભાઈ અહીંયા આવીને તમને કાંઈ જાણવા મળ્યું, કેવું લાગ્યું એક જરાક અમારા ના અમને બહુ આનંદ થયો ને ખરેખર એમ થાય છે કે જે અમે આ ગાડીનો પાટો પકડ્યો એ સાચો પાટો પકડ્યો છે કે હવે ખેતી આ જ કરવી છે. અમે રોજ સાંભળી છીએ કે એક જણાને ઓલાને કેન્સલ થયું, આજે સાંભળી કે ઓલાને આને કેન્સલ થયો, 20 વર્ષનો હોય તો કેન્સલ થાય. આ ઓલી જે આપણે એગ્રોની દવા લઈને રોગી જીવાત ઝેર જ આવે રોગું, આજે ઝેર છાંટ્યું બીજે દી સીધા માર્કેટમાં લઈ અને ત્રીજે દી આપણે બીજે દી આપણે સાંજે ખાવાના જ છીએ, ઝેર જ ખાવાના જ ચોખ્ખું. તો એના કરતાં ગાય આધારિત ખેતી કરો અને એક ગા રાખો, ખાલી જાજી નહીં, 1-2 ગાય રાખો, એક ખેડૂત 1-2 ગાય રાખો. બરાબર. તો મિત્રો આ છે મોરબી જિલ્લાના ખેડૂત. અને જો કે એની પાસેથી ઘણું બધું મને પણ ગાયો વિશે શીખવા મળ્યું, કારણ કે 17 ગાયો રાખે છે. એટલે તો મિત્રો તમે ગાય આધારિત ખેતી તરફ વળો. તમારી આગળ 5 વીઘા હોય, 25 વીઘા હોય, 100 વીઘા જમીન હોય તો એમાંથી મારા વિડીયા જોઈને અથવા મને ફોન કરીને માહિતી લઈને 1/2 વીઘાની અંદર ટ્રાય કરો. 1/2 વીઘાની અંદર જો તમને રિઝલ્ટ દેખાય તો તમારી જમીનની અંદર તમારી રીતે ધીમે ધીમે કરજો આ ખેતી. અને ગાય માતાને બાંધો, ગાયનું મહત્ત્વ સમજો અને ઝેર વગરની ખેતી કરો. અને ખાસ તો આપણે જે ભાઈઓ આવ્યા છે બેક્ટેરિયા લેવા, તો બેક્ટેરિયા અમને આપણે આજ આપી છીએ ફ્રીમાં, અને એના ઇલાકામાં બનાવીને કોઈને જરૂર હોય તો તમે આનો કોન્ટેક્ટ કરી શકો છો. તો શરૂ રાખજો. આપણે બેક્ટેરિયા આપી દઈએ. ઊભા થાવ હસ્તક તમારે આપી જે ભાઈ આવેલા છે અને આપણે આ બેક્ટેરિયા ફ્રીમાં આપીએ છીએ, એનો પણ આપણે યુટ્યુબમાં વિડીયો છે, આના શું નફા અને શું ફાયદા છે. તો ફ્રીમાં તમે પણ બેક્ટેરિયા મેળવો. અને કાંઈ પણ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે મને ફોન કરી અને તમારા માટે હું ટાઈમ ખોટે કરીને તમને માહિતી દેવા સક્ષમ છું. જય ભારત અને જય ગૌ માતા. મિત્રો એક આપણે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાહેબ એનું જે પુસ્તક છે આમાં પણ પ્રાકૃતિક ખેતીના જ ફરમાં બધાય છે. તો મારી પાસે તો ઓલરેડી 2 હતી, એટલે એક હમણાં ખેડૂત આવ્યા એને આપણે આપી દીધી, અને બીજા જે આપણે પ્રાકૃતિક ખેતીની માહિતીની છે આપણે આ ભાઈને આપી દઈશું. જો આપણને કોઈ આત્મા તરફથી બુકો આપશે તો એ પણ આપણે ખેડૂતોને બીજાને આપશું. તો એમને આપણે માર્ગદર્શન માટે એ બુક એને આપી દેવી છે. બસ હવે છે ને એક ફોટો પાડ લે બેક્ટેરિયા.